यशो वञ्चनमुक्कारो सर्वपावपणाशनो मङ्गलाणञ्च सौवेशिं पडमौ अवै मङ्गलम् पुरीमचरिमाणकप्पो मङ्गलं वद्यमाणतीर्थं मे ये परिकह्या जिनगणहराय थेरावलीचरितम् बीजी मीटर चढ़ा समझ के पागल भाई समझ से चढ़ा तरह से बीजी मीटर ये तैयारी क्या है સપનો તો સાહેબ શું હોય સપનાનો ચડાવો ને એક ચડાવો એ છે કે 14 સ્વપ્નનું સંઘને દર્શન કરાવવાનું ચડાવવા સપના અહીંયા જ છે ઉમાંથી વાતે ગાતે અંદર સકળ સંઘને દર્શન કરાવે હા 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 એ 14 સ્વપ્ન દર્શન કરે ચડાવવા બોલવાનું છે હા કોઈ ન બોલનાર તો તમે ફટ કરીને ઊભા થઈ જશો અને પહેલો શબ્દ કયો છે ચડાવો છે યાદી તમારી પાસે લઈને રાખી મૂકો અને તરત ફટાફટ શરૂ કરી દેજો નહીં કે જેના કરું કે જે છે વિચારવું નથી એ 14 સિમીણે સૌવા પાસે રમાયા જમરેણી વક્તમયી કુચ્છિંસી મહાયસોરિહારી અનંત કલ્યાણ કરનાર વસલે વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાનો જીવ 10મા દેવલોકથી 20 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કરી અને ક્ષત્રિયાણી પિછલા પહેલા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં પધારે છે. ઇન્દ્રના આદેશથી 82 દિવસ પછી પિછલા ક્ષત્રિયાણીની કુક્ષીની અંદર એનું સંવરણ થાય છે. પિછલા માતા પણ 14 સ્વપ્ન જોઈ અને જાગ્રત થાય છે અને જાગ્રત થઈ ત્યાંથી ઉઠી અને જે શયનખંડની અંદર સિદ્ધાર્થ મહારાજા આરામ કરેલા છે એ શયનખંડમાં જઈ અને અત્યંત સૌમ્ય અને જયને વિજયના શબ્દો મંગલકારી શબ્દો એના દ્વારા સિદ્ધાર્થ મહારાજાને જગાડવાનું કામ કરે છે. બીજાને કઈ રીતે જગાડવા એ પણ આના દ્વારા આપણે સમજવાનું છે. હા એ ગધેડા ઓઠ સવારના પોરમાં ઉઠાડીએ કોઈને તોલા એમ થાય મારો આખો દિવસ આણે બગાડ્યો. એટલે અત્યંત મધુર અને ઐશ્વર્યવાળા એવા શબ્દોથી ઉઠાડવાનું કામ કરે છે, જગાડવાનું કામ કરે છે. સિદ્ધાર્થ મહારાજા પણ પિછલા ક્ષત્રિયાણીને સિંહાસન ઉપર બેસવાની સૂચના કરે છે અને ત્યારે પિછલા ક્ષત્રિયાણી વાત કરે છે કે આજે મધ્યરાત્રિના સમયે અર્ધ જાગ્રત અવસ્થા અને અર્ધ સુષુપ્ત અવસ્થાની અંદર હતી. ત્યારે આવા પ્રકારના પહેલે ગજવર દીઠો બીજે વૃષભ પૈઠો આવા 14 પ્રકારના મહાસ્વપ્ન મને આવેલા છે. મહાસ્વપ્ન જોઈને હું જાગ્રત થયેલ છું. તો આ 14 મહાસ્વપ્નનું કેવા પ્રકારનું ફળ મને પ્રાપ્ત થશે? જે ક્રમથી સપન આવેલા છે એ જ ક્રમથી 14 સપના બોલવાનું અને એનું વર્ણન કરવાનું કામ પિછલા ક્ષત્રિયાણી કરે છે. અને સિદ્ધાર્થ મહારાજ પણ 14 સ્વપ્નને પોતાની બુદ્ધિની અંદર ધારણ કરે છે. પોતાને જે સ્વપ્નશાસ્ત્રનો અભ્યાસ હતો એને અનુસારે ચિંતન મનન કરી અને વાત કરે છે, હે દેવાનું પ્રિય, તમે કલ્યાણકારી સ્વપ્ન જોયેલા છે, તમે મંગલકારી સ્વપ્ન જોયેલા છે, તમે ઉત્તમ સ્વપ્નને જોયેલા છે. એ સ્વપ્નો મંગલને કરનારા, દીર્ઘ આયુષ્યને કરનારા, પુષ્ટિને આપનારા, પુષ્ટિને કરનારા એવા સ્વપ્નો જોયેલા છે. એનાથી તમને હે દેવાનું પ્રિય તમને ધનનો લાભ થશે, 5 ઇન્દ્રિયના સુખનો લાભ થશે, પુત્રનો લાભ થશે અને રાજ્યનો પણ લાભ થશે. અને 9 માસ અને 7 દિવસ પરિપૂર્ણ થયા બાદ આપણા કુલની અંદર ધજા સમાન, આપણા કુલની અંદર દીપક સમાન, આપણા કુલની અંદર તિલક સમાન, આપણા કુલમાં મુગટ સમાન એવા પુત્ર રત્નને તમે જન્મ આપવાનું કામ કરશો. અને તે પુત્ર રત્ન પણ યુવાનીમાં આવી અને અત્યંત સુરવીર અને પરાક્રમી અને વિસ્તૃત એવા રાજ્યને ભોગવનારા એવા મહારાજા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. અહીંયા સિદ્ધાર્થ મહારાજ એ મહારાજા બનવાની વાત કરે છે મુક્તિભાઈ. અને ઋષભદત્ત બ્રાહ્મણે શું વાત કરી હતી કે 4 વેદના પારગામી થશે. મતલબ કે દરેક પોતપોતાની ભાષાની અંદર અર્થ એટલે કે ફલાદેશ સમજાવવાનું કામ કરી રહેલ છે. તમારી દુનિયામાં પણ ચૂંટણીની અંદર એક પક્ષ હારી જાય, વિદ્યાર્થી શું બોલે? એ પક્ષ નપાસ થઈ ગયો. સુથાર શું બોલે? તો એ પક્ષ છોલાઈ ગયો. ધોબી શું બોલે? તો એ પક્ષ ધોવાઈ ગયો. અને ઇલેક્ટ્રિશિયન શું બોલે? તો કે ફ્યુઝ ઉડી ગયો ઓલાનો. સમજાય જ ને? અને ક્રિકેટર હોય તો શું બોલે? કે ઓલો પક્ષ ક્લીન બોલ થઈ ગયો. દરેક પોતપોતાની ભાષાની અંદર રજૂઆત કરે. તો દેવાનંદા બ્રાહ્મણી પાસેથી 14 સ્વપ્ન સાંભળી અને ઋષભદત્ત બ્રાહ્મણ
એ 4 વેદના પારગામી થશે એ પ્રકારેની વાત કરે છે. અને સિદ્ધાર્થ મહારાજા એ પોતે રાજા છે એટલે પોતાનો પુત્ર રત્ન એ મહારાજાની ભૂમિકાએ પહોંચશે. આ રીતે એનો ફલાદેશ બતાવે છે. આ ફલાદેશ ક્યારે કહી શકાય મુક્તિભાઈ? સ્વપ્ન શાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય તો. ધનેશભાઈ, અંગૂઠા છાપ હોઈએ અને બારખડીના 14મા અક્ષર જેવા હોઈએ, ઢબુનો ઢ કહેવાય, તો પછી આપણે કશું બોલી શકીએ નહીં. આ પૂર્વના કાળની અંદર સ્વપ્નશાસ્ત્ર વગેરેનો પણ અભ્યાસ કરનારા રાજા વગેરે પણ હતા. અને 30 લાખ ક્ષત્રિયાણી સિદ્ધાર્થ મહારાજાના શ્રી મુખેથી આવા પ્રકારના સ્વપ્નનો ફલાદેશ સાંભળી અને અત્યંત પ્રસન્ન થઈને કહે છે કે હે સ્વામી, આપ બોલો છો તે પ્રમાણે જ છે. આપ બોલો છો તે પરમ સત્ય છે, એની અંદર મને કોઈ શંકા નથી. જેની મેં ઈચ્છા કરેલી હતી, જેની મેં વારંવાર ઈચ્છા કરેલી હતી, એવા પ્રકારનો ફલાદેશ આપના શ્રી મુખેથી મને સાંભળવા મળેલો છે. આ રીતે સ્વપ્નના ફલાદેશનો પણ સ્વીકાર કરવાનું કામ 30 લાખ ક્ષત્રિયાણી કરે છે. મતલબ કે આપણા માટે કોઈ સારી વાત કરે, ના ના આવું કંઈ ન હોય, આપણે આપણા મોઢે શબ્દનું અપશુકન ઊભું કરીએ તો શબ્દ શુકન દ્વારા સારી ઘટના જે બનવાની હોય એ બનતી અટકી જાય. એટલે ક્યારેય પણ કોઈ સારી બાબતનો આપણે ઇનકાર કરવો નહીં, એનો સ્વીકાર કરવો. આવું આના માધ્યમથી આપણે સમજવાનું છે. થવાનું હોય તો આપણા નસીબમાં હોય એ રીતે જ થતું હોય છે. પણ નબળા શબ્દ બોલીએ તો નબળી ઘટના, અને સારા શબ્દનો સ્વીકાર સારી રીતે કરીએ તો સારી ઘટના સરળતાથી આપણા જીવનમાં બનતી જાય. અને 30 લાખ ક્ષત્રિયાણી પણ માં મેં તે ઉત્તમા પહાણા મંગલા સુમિના દિથા અને એમ પાવ સુમે એમ પડી હમ્મી કે મેં જોયેલા ઉત્તમ સ્વપ્નો હવે હું સૂઈ જાઉં તો પાછળથી ખરાબ સપના, પાપ સપના વગેરે આવે તો એના કારણે મારા સપના, સારા સપનાનું ફળ ધોવાઈ ન જાય. માટે બાકીની રાત પોતાની સખીઓની સાથે સ્વપ્ન જાગરિકાની અંદર પસાર કરે છે. ધર્મ જાગરિકા અને સ્વપ્ન જાગરિકા. ધર્મ જાગરિકા એટલે ધર્મની ગોષ્ઠી કરવી, ધર્મના પ્રશ્નોની વિચારણા કરવી, જિજ્ઞાસા વ્યક્ત કરવી, એ બધી ધર્મ જાગરિકા કહેવાય. આખી રાત જાગી અને ધર્મની ગોષ્ઠી કરવામાં આવે ને ધર્મ ગોષ્ઠી કહેવાય. એમાં એક કરતાં બીજી વ્યક્તિ સામે હોવી આવશ્યક છે. અને બીજું આવે છે આત્મજાગરિકા. આત્મજાગરિકા એટલે આત્મનિરીક્ષણ કરે. કો હમ, કો મેં કાલ, હું કોણ છું, મારી શક્તિ કેવી છે, મારો અત્યારે કયો અવસર ચાલી રહેલો છે, શક્તિ હોવા છતાં કઈ આરાધના હું નથી કરતો, કયા દોષ મને નડી રહેલા છે, આ બધી વિચારણા પોતે કરે મધ્યરાત્રિએ જાગીને. આ બધું શું કહેવાય? તો કે આત્મજાગરિકા. અને નંબર 3 આ સ્વપ્ન જાગરિકાની વાત થાય. સ્વપ્ન જાગરિકાનો મતલબ સારા સ્વપ્ન આવ્યા પછી સુવાના બદલે ધર્મ ગોષ્ઠી પોતાના મિત્ર વર્તુળ કે સ્વજનો વગેરેની સાથે કરવી અને સ્વપ્નના ફલ વગેરેની પણ વિચારણા કરવી. એ બધું શું કહેવાય? તો કે સ્વપ્ન જાગરિકા કહેવાય. તો આ 30 લાખ ક્ષત્રિયાણી સ્વપ્ન જાગરિકામાં જાગતા પોતાનો બાકીનો સમય, રાત્રિનો બાકીનો સમય પસાર કરે છે. એનો અર્થ એ છે કે ભાઈ સારા સપના જોયા પછી જો આપણે સૂઈ જઈએ તો સારા સપનાનું ફળ પણ સૂઈ જાય. અને નંબર 2 ખરાબ સપનું આવે પછી વનેચંદભાઈ અવશ્ય સૂઈ જવાનું, જાગવાનું નહીં. પણ તકલીફ એ હોય છે કે ખરાબ સપનું આવ્યા પછી છે ને ઊંઘ આવતી નથી હોતી, ઊંઘ ઉડી જાય. અને સારા સપના આવ્યા પછી આંખ ઘેરાતી હોય, ઝોકા આવતા હોય અને ધબાઈ સ્વાહા થતા વાર લાગે નહીં. એટલે આ આપણી નબળી કડી અને આપણા નબળા કર્મોને ખ્યાલમાં રાખી અને સારા સપના આવે પછી કૌશક ધ્યાને ઊભા રહી જઈએ ઈશાન ખૂણા તરફ. આ રીતે આપણા પ્રમાદને ખંખેરવાનું, ઊંઘ વગેરેને રવાના કરવાનું કામ કરવામાં આવે. અને ધાર્મિક પુસ્તક વગેરેનું વાંચન કરવામાં આવે તો ઓટોમેટિક આપણી ઊંઘ વગેરે રવાના થઈ જાય. તો અહીંયા પ્રસ્તુતની અંદર આ રીતે 30 લાખ ક્ષત્રિયાની સ્વપ્ન જાગરિકા કરે છે. સવારના પોરની અંદર સિદ્ધાર્થ મહારાજા એ પણ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવી અને આદેશ કરે છે કે તમે આજે રાજસભાને વિશેષ રીતે શણગારવાનું કામ કરો, રાજમાર્ગો જે છે એને પણ સારી રીતે સજાવવાનું કામ કરો, સિંહાસન એ પણ સજાવજો અને 30 લાખ ક્ષત્રિયાની વગેરે માટે ભદ્રાસન વગેરેને પણ પડદાની પાછળ ગોઠવવાનું કામ કરજો. આ રીતે
પોતાના કૌટુંબિક પુરુષો જે છે એમને સિદ્ધાર્થ મહારાજે આદેશ કરે છે. અહીંયા બહુ મહત્વની વસ્તુ છે. પોતાના સેવક કે નોકર ચાકર એવો શબ્દ વાપરવાના બદલે પંકજભાઈ કયો શબ્દ વાપરવામાં આવેલો છે? કૌટુંબિક પુરુષ. કૌટુંબિક પુરુષનો મતલબ શું હરિચંદભાઈ? છે પોતાના ઘરના સેવકો, રાજસેવક છે, કામ કરનારા માણસ છે, કર્મચારી છે, તમારી ભાષામાં કહું તો નોકર ચાકર છે, પોતાનો સ્ટાફ છે, છતાં પણ કૌટુંબિક પુરુષ એટલા માટે કે છે કે એની સાથેનો વ્યવહાર કુટુંબના સભ્ય જેવો જ કરવામાં આવતો હતો. માટે સેવક વગેરે શબ્દ પ્રયોગ કરવાના બદલે કૌટુંબિક પુરુષ આવા પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે અહીંયા. એટલે આપણે આપણા ઘરના દુકાનના માણસો વગેરેની સાથે વ્યવહાર કેવો કરવો જોઈએ હેમાંગભાઈ, એ પણ આના માધ્યમથી આપણે સૌએ શીખવાનું છે. એના પ્રત્યે અણગમા તરીકેનો અથવા તો એ બીસી તરીકેનો એના પ્રત્યે ધિક્કારને તિરસ્કાર પૂર્વકનો આપણે વ્યવહાર કદાપી કરાય નહીં. એ વ્યવહાર આપણને નીચ ગોત્ર બંધાવવાનું કામ કરે અને બીજાની સાથે સભ્યતાપૂર્વકનો આપણો વ્યવહાર આપણને ઉચ્ચ ગોત્ર બંધાવવાની અંદર સહાયક બને. એટલે આ બધું રહસ્ય આના માધ્યમથી આપણે સમજીને આપણા જીવન વ્યવહારને સુધારવાની અંદર પણ ગોઠવવાનું છે. આ બાજુ અનેક પ્રકારના સવારના પોરમાં 84 વ્યાયામ વગેરે કરી અને સિદ્ધાર્થ મહારાજા પોતાના સેવકો પાસે હાડકા માટે માલિશ 4 પ્રકારની માલિશ કરાવે છે. પહેલા નંબરની માલિશને 4 પ્રકારની કઈ વિનીતભાઈ? અલ્લાહ માલુમ. ચલાવ સુલેમાન ગાડી, બેલ કિધર ચલતા હૈ અલ્લાહ માલુમ ભાઈ, ખબર નથી. 4 પ્રકારની માલિશ બતાવે. પહેલા નંબરની માલિશ હળવી એટલે કે રોમને માટે, રૂવાટી માટે સુખાકારી. બીજા નંબરની માલિશ ચામડી માટે સુખાકારી. ચામડીના 7 પડ એને ભેદીને અંદર જાય, ચામડી માટે સુખાકારી. ત્રીજા નંબરની માલિશ માંસ માટે સુખાકારી, ચામડીના 7 પડ ભેદીને માંસ સુધી પહોંચે. અને ચોથા નંબરની માલિશ હાડકા માટે પણ સુખાકારી, હાડકાના દર્દ વગેરેને રવાના કરે, હાડકાને મજબૂત કરે. અને જેટલા હાડકા સ્ટ્રોંગ હોય એટલું પોતાનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી ટકી શકે. તો 4 પ્રકારની આવી માલિશ સિદ્ધાર્થ મહારાજા કરાવે છે. ત્યાર પછી સ્નાન ગૃહની અંદર પધારે છે. સ્નાન ઘરની અંદર સ્નાન કરી તૈયાર થઈ અને પોતે પોતાની જાતને સજાવી અને બહાર નીકળે છે. ત્યારે જાણે કે ચંદ્ર જેવા સૌમ્ય દેખાય અને સૂર્ય જેવા તેજસ્વી દેખાય અને અનેક પ્રકારની રાજલક્ષ્મી એનાથી શોભતા એવા સિદ્ધાર્થ મહારાજા પોતે પોતાના સ્નાન ગૃહમાંથી બહાર નીકળવાનું કામ કરે છે. બહાર નીકળી અને પોતે ત્યારબાદ રાજસભાની અંદર આવવાનું કામ કરે છે. અને રાજસભાની અંદર પણ 30 લાખ ક્ષત્રિય માટે જે ભદ્રાસન રચાવેલા હતા એ ભદ્રાસન જે છે ત્યાં 30 લાખ ક્ષત્રિયાણીને બિરાજમાન કરવા માટેની સૂચના પહોંચાડે છે. અને આ બાજુ કૌટુંબિક પુરુષો પોતાના એમને સૂચના આપે છે કે તમે આપણા ક્ષત્રિય કુંડ નગરમાં જે અષ્ટાંગ મહાનિમિત્તના પારગામી છે એવા રાજ જ્યોતિષી વગેરે એ બધાને તમે બોલાવવાનું કામ કરો રાજસભાની અંદર. અને ભગવાન સિદ્ધાર્થ મહારાજાનો આદેશ સાંભળી અને એમના કૌટુંબિક પુરુષો, એમના સેવકો, રાજસેવકો એ પણ ઉછળતા ઉલ્લાસ સાથે અષ્ટાંગ નિમિત્તના પારગામીને રાજસભાની અંદર બોલાવવાનું કામ કરે છે. અષ્ટાંગ નિમિત્ત ક્યાં? તો કે 8 નિમિત્તમાં પહેલા નંબરમાં અંગ વિદ્યા, એટલે કે જેમ કે પુરુષ એની જમણી આંખ ફરકે તો લાભ થાય, સ્ત્રીની ડાબી આંખ ફરકે તો લાભ થાય. આવા અંગના સ્ફુરણની વિદ્યાને જાણનારા એ અંગ વિદ્યાના જાણકાર કહેવાય. એ તો સ્વપ્ન વિદ્યા. ત્રીજા નંબરમાં સ્વર વિદ્યા. ચોથા નંબર સ્વર વિદ્યા એટલે કે પંખી વગેરે અવાજ કરતા હોય, વાત કરતા હોય તો એની અંદર શું સંકેત આનો છે એના દ્વારા ભવિષ્યની આગાહી કરી શકે. ચોથા નંબરની અંદર ભૌમ એટલે ભૂકંપ વગેરે આવવાનું જેને જ્ઞાન આવે એ ભૌમ વિદ્યા કહેવાય. એવી રીતે વ્યંજન વિદ્યા એટલે તલ મસી વગેરે હોય, મસા વગેરે શરીરમાં એનું શું ફળ છે એને જાણકારી હોય. આગળ વધીને 6થા નંબરમાં લક્ષણ વિદ્યા, પુરુષના 32 લક્ષણ આ બધાના જાણકાર, 108 અને 1008 લક્ષણ સુધીના લક્ષણો એના જાણકાર. 7મા નંબરની અંદર ઉત્પાત વગેરેના જાણકાર, એટલે કે આવનારા સમયની અંદર
કોઈ સુનામી આવવાની છે કે સાયક્લોન વગેરે આવવાનું છે, આ બધી જાણકારી જેની પાસે પોતાના જ્ઞાન દ્વારા હોય એને ઉત્પાદ વિદ્યાના જાણકાર કહેવાય. અને 8મા નંબરમાં અંતરિક્ષ એટલે કે આકાશની અંદર કેવા પ્રકારના ગ્રહ છે અને કેવા પ્રકારનું એનું ફળ વ્યક્તિગત અને સમષ્ટિગત મેળવવું પડશે, ભોગવવું પડશે. આ બધાના જાણકાર, આવા અષ્ટ મહા નિમિત્તના જાણકાર, અષ્ટાંગ નિમિત્તના પારગામી એવા પુરુષોને બોલાવવાનું કામ કરે છે. એમના માટે પણ સરસ મજાના સિંહાસનો ગોઠવવાનું કામ પોતાની ડાબી બાજુએ કરે છે. જમણી બાજુએ 30 લાખ ક્ષત્રિયાણી એને પડદાની પાછળ ભદ્રાસનની અંદર બેસાડે છે. એ વખતનો કાળ એ મર્યાદા પાલનનો કાળ હતો. સ્ત્રી ક્યારેય પોતાનું મોઢું પુરુષને બતાવતી નહીં. એટલે રાજરાણી હોય છતાં પોતે પોતાનું મોઢું લોકોને બતાવવાના બદલે પડદાની પાછળ ભદ્રાસનમાં બેસે છે. જેટલી પોતે સ્ત્રી પોતાના શરીરને ઢાંકેલું રાખે એટલી એના શીલની સલામતી છે. અને આજના કાળની અંદર તો અંગ પ્રદર્શન વગેરે માટેની હરીફાઈ ચાલી રહેલી છે. અને એ હરીફાઈના કારણે આજે સ્ત્રી બજારું ચીજ બનતા વાર લાગેલી નથી. બજારની અંદર શીલનું જોખમ સ્ત્રી માટે ઘણું બધું આજકાલ વધતું જાય છે. અને પહેરવેશ એવા પ્રકારના ઉદ્ભટ હોય છે જેના કારણે બજારમાં નહીં, ઘરની અંદર પણ કદાચ સસરાને જેઠ વગેરેથી પણ એની સલામતી હશે કે કેમ એ ગંભીર પ્રશ્ન આજકાલ આવીને ઊભો રહે છે. એવા પ્રકારની આલોચનાઓ અમારી પાસે આવતી હોય, વાંચતા અમે હલી જઈએ કે સ્ત્રી બહાર તો સલામત નથી, પણ અંગ પ્રદર્શન વગેરેના કારણે ઘરમાં પણ સ્ત્રી સલામત નથી. એટલે સ્ત્રી જેટલું પોતાના સૌંદર્યને છુપાવવાનું કામ કરે એટલી એના શીલની અને એના સદાચારની સલામતી એના દ્વારા સદગતિ પણ સલામત રહી શકે. અને અંગ પ્રદર્શનની હરીફાઈમાં અટવાય તો પોતાનું શીલ પણ જોખમાય, સદગતિ પણ જોખમાય અને સદાચાર ભાંગીને ભૂક્કો થતા વાર ન લાગે. આ બધી વાત આના માધ્યમથી આપણે સમજવાની છે. પહેલાના કાળની અંદર વનેચંદભાઈ પુરુષો હતા એ પોતાની સેલરી છુપાવવાનું કામ કરતા હતા. પૂછે કેટલો પગાર તમારો? બસ ઠીક છે, ઘરના ખર્ચા નીકળી જાય છે. કેટલો 50,000નો પગાર ને લાખનો પગાર બોલતા નહીં. અને સ્ત્રી એ પોતાની જ્વેલરી છુપાવવાનું કામ કરતી. જ્વેલરી કોઈને દેખાડે નહીં, કેટલા દાગીના મારી પાસે પડેલા છે. અને આજે યુવાન ને યુવતીઓ મોબાઈલની અંદર પોતાની ગેલેરી છુપાવવાનું કામ કરતા હોય છે. કોઈને બતાવીને આની અંદર કેવી ગંદકી મેં ભેગી કરેલી છે. પોતાનો પાસવર્ડ કોઈ પોતાના સગા બાપને પણ દીકરો બતાવવા તૈયાર થાય નહીં. એવા પ્રકારનો આ વિષમ કાળ ચાલી રહેલો છે. આવા કાળની અંદર જેટલી આપણે આપણી જાત પ્રત્યે પ્રમાણિકતા રાખશું, આત્મ સાખે ધર્મ જ્યાં ત્યાં જન્મન રંજનનું શું કામ? જન્મન રંજન ધર્મનું મૂલન એક બદામ. આત્મ સાક્ષીએ મારા આત્માને આ ચીજ નુકસાન કરનારી છે કે લાભ કરનારી છે એ વિચારી લાભકારી હોય આત્મા માટે તો એવી પ્રવૃત્તિ કરવી, આત્મા માટે નુકસાનકારી હોય તો એ પ્રવૃત્તિ છોડવી. સમાજ શું કહેશે ને લોકો શું કહેશે એ વિચારવાના બદલે મારા પ્રભુને મારી આ પ્રવૃત્તિ માન્ય છે કે નહીં, અને મારા આત્માનું એમાં ઉત્થાન છે કે પતન થાય તેવી શક્યતા છે, આવી પ્રમાણિકતાથી વિચાર કરવામાં આવે તો જ સન્માર્ગે ચાલવાનું બળ પ્રાપ્ત થઈ શકે. એવો આ વર્તમાન કાળ છે. આ બાજુ બધા અષ્ટાંગ મહાનિમિત્તના પારગામી એ પણ બની ઠનીને સિદ્ધાર્થ મહારાજાના રાજમહેલ તરફ આવે છે. રાજસભાની અંદર પ્રવેશ કરે છે અને રાજસભામાં પ્રવેશ કરી અને બધા ભેગા થાય છે. પોતાના એક લીડરને નક્કી કરે છે કે ભાઈ રાજા આપણને પૂછે તો બધા પોતપોતાની રીતે બોલવાના બદલે વિચારણા પરસ્પર કરવાની છૂટ, પણ નિર્ણય એક જ વ્યક્તિ રાજાને જણાવે, જેના કારણે આપણા પ્રત્યે અશ્રદ્ધાનો પરિણામ રાજાને ઊભો ન થાય, રાજાને કોઈ પઝલ પણ ન થાય કે આ આમ બોલે આમ બોલે તો સાચું શું, એવા પ્રકારની મૂંઝવણ પણ ન થાય. અને સ્વપ્ન શાસ્ત્ર વિદ્યા પ્રત્યેનો ભરોસો રાજાનો ઉઠી ન જાય. માટે આપણે આપણા એક લીડરને નક્કી કરીએ અને લીડર એ આપણા બધા વતી રાજાની સાથે વાત કરવાનું કામ કરશે. આ બહુ
આ કાળની અંદર આવશ્યક ઘટના છે, બાબત છે. કારણ કે જ્યાં બધા લીડર બનવા જ તૈયાર હોય, અનુયાયી બનવાની કોની તૈયારી હોય જ નહીં મુક્તિભાઈ, તો પછી એ સંઘ હોય કે સંસ્થા હોય કે મંડળ હોય કે સમાજ હોય, એનું પતન થતા વાર લાગતી નથી. એટલે લીડરશીપ એ પુણ્યશાળીને સોંપવી જોઈએ અને આપણે એના અનુયાયી બનવું જોઈએ. તો એ સમાજ હોય, સંઘ હોય કે મંડળ વગેરે હોય, તો એક સોસાયટી વગેરે હોય તો એ ટકી શકે. અહીંયા સ્વપ્નલક્ષણ પાઠકો પરસ્પર વિચારણા કરીને પોતાનો એક નાયક નક્કી કરે છે અને નાયક નક્કી કરી અને પછી રાજસભાની અંદર પ્રવેશ કરે છે. સિદ્ધાર્થ મહારાજા પણ સ્વપ્નલક્ષણ પાઠકો એની પૂજા, એનો સત્કાર સન્માન વગેરે કરાવે છે પોતાના માણસો દ્વારા, અને પછી એમને પણ પહેલા ગોઠવેલા આસન ઉપર બેસાડવાનું કામ કરે છે. અને આ બાજુ સિદ્ધાર્થ મહારાજા સ્વપ્નલક્ષણ પાઠકોને વાત કરે છે કે આજની મધ્યરાત્રિના સમયે અર્ધ જાગ્રત અવસ્થા અને અર્ધ સુષુપ્ત અવસ્થાની અંદર 30 લાખ સતિયાણી એમણે ગજરાજ, વૃષભ, સિંહ, લક્ષ્મીજી, આગળ વધીને ફૂલની 2 માળા, આ બધા 14 મહાસ્વપ્નો જોયેલા છે. તો એ 14 સ્વપ્ન જે છે એનું કેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થશે, આવા પ્રકારનો પ્રશ્ન પૂછે છે સ્વપ્ન લક્ષણ પાઠકોને. અને સ્વપ્ન લક્ષણ પાઠકો પણ સિદ્ધાર્થ મહારાજાએ કહેલા સ્વપ્નોને બરાબર મગજની અંદર ધારવાનું કામ કરે છે અને પરસ્પર વિચારણા કરે છે. મિહમ સંચાલયંતી, સંચાલયંતી એટલે વિચાર વિમર્શ કરે છે. અને પછી એમનો લીડર એ સિદ્ધાર્થ મહારાજાને કહે છે કે અમારા સ્વપ્ન લક્ષણ શાસ્ત્રની અંદર 72 પ્રકારના સ્વપ્ન બતાવેલા છે. એની અંદર 42 સામાન્ય સ્વપ્ન છે અને 30 એ વિશેષ પ્રકારના સ્વપ્ન છે. અને 30 વિશિષ્ટ પ્રકારના સ્વપ્નની અંદરથી આ 14 મહાસ્વપ્ન 30 લાખ ક્ષત્રિયાણીએ જોવાનું કામ કરેલું છે. સામાન્યથી 9 કારણે સ્વપ્ન આવે. સ્વપ્ન આવવાના કારણ કેટલા છે ચંદ્રકાંતભાઈ? 9 બાબતના લીધે સ્વપ્ન આવે. એમાં પહેલા 6 કારણના લીધે સ્વપ્ન આવેલા હોય તો સપના નિષ્ફળ જાય, એનું ફળ ન મળે. અને પાછલા 3 કારણે સપના આવેલા હોય તો સપનાનું ફળ પ્રાપ્ત થાય. પેલા નંબરમાં બતાવે છે અનુભવના આધારે. અનુભવ એટલે દાખલા તરીકે તમે લોકો 26મી જાન્યુઆરીનો ભૂકંપ થયો હતો 2001ની સાલમાં. ગણેશચંદભાઈ, રાતના સુવો તો સપના છે ને આવે? ભૂકંપના સપના આવે. તો એ અનુભવના આધારે જે સપના આવે એનું કોઈ ફળ મળતું નથી. એવી રીતે શ્રુત એટલે સાંભળવાના કારણે સપના આવે. કોક તમે તીર્થયાત્રામાં ગયા હો અને ધર્મશાળામાં સૂતા હો અને તૈયારી કરતા હો, એ વખતે મુનિમજી વાત કરે કે તમે જે રૂમમાં છો ને એ રૂમમાં છે ને ક્યારેક ક્યારેક ભૂત આવતું હોય રાતના 12 થી 3ની વચ્ચે. આ ખાલી તમને સંભળાવવાનું કામ કરે અશોકભાઈ. હવે રાતના તમને ઊંઘ આવે કે ના આવે? નંબર 2, ઊંઘ આવે તો સપનું ભૂત જોયું તમે જિંદગીમાં કોઈ દિવસ? નથી જોયું. તો પણ સપનામાં ભૂત દેખાવા માંડે. આ શેના કારણે? શ્રવણના કારણે સપના આવે. એનું પણ કોઈ ફળ મળતું નથી હોતું. ત્રીજા નંબરમાં દ્રષ્ટ એટલે જે જોયેલું હોય એના કારણે પણ સપના આવે. ચોથા નંબરમાં પોતાની પ્રકૃતિ વાતપીત કફ વગેરેની એનો પ્રકોપ થવાના કારણે પણ સપના આવે. 5મા નંબરની અંદર પોતાના સ્વભાવના કારણે પણ સપના આવે. સ્વભાવ પોતાનો લોભીઓ હોય ને એકદમ. ઘરાક જે છે કાપડનો વેપારી, આ 500 રૂપિયા મીટર લઈ જા તું. ના ના 500 હોય હું 200 આપું. ના ના 500 450 તું લઈ જા. ના 250 થી વધારે બિલકુલ ના આપું. સારું 350 લઈ જા. 300 થી 1 રૂપિયો વધારે સારું તારું ને મારું માન રાખજે. 350 લઈ જા. એટલે આ 5 મીટર ફાડી આપું. અને સવારે જુએ તો પોતાનું ધોતિયું ફાટી ગયું હોય, પોતાની ચાદર ફાટી ગયેલી હોય. આ બધું શું છે? પોતાના સ્વભાવના કારણે આવનારા સપના. વિનીતભાઈ, એનું પણ કોઈ ફળ મળતું નથી. અને 6ઠ્ઠા નંબરમાં ચિંતા એટલે ટેન્શનના કારણે સપના આવે. એનું પણ કોઈ ફળ મળતું નથી. પણ 3 પાછલા પ્રકારના સપના એનું ફળ પ્રાપ્ત થાય. કયું તો બતાવે છે કે દેવતા વગેરેના પ્રભાવથી પોતાને સપના આવે. બીજા નંબરમાં ધર્મ સાધનાના પ્રતાપે પોતાને સપના આવે. અને ત્રીજા નંબરની અંદર વધુ પડતા પાપના ઉદયના કારણે સપના આવે. તો એ સપનાના ફળ અવશ્ય પ્રાપ્ત થતા હોય છે. સપનું રાતના પહેલા પોરમાં આવે તો એનું 12 મહિને ફળ મળે. બીજા પોરની અંદર સપના આવે તો 6 મહિને ફળ મળે. ત્રીજા પોરમાં સપના આવે તો 3 મહિને ફળ મળે. ચોથા પોરમાં સપના આવે તો પહેલા 1 મહિનામાં ફળ મળે.
અને ઉડતી વખતે સપનું આવે તો એ જ દિવસે સૂર્યોદય વખતે ઉડતો હોય પોતે એ જ વખતે સપનું આવે તો એ જ દિવસે પોતાને સપનાનું ફળ પ્રાપ્ત થતું હોય છે. અને આગળ સારા સપના આવેલા એને પાછળ ખરાબ સપનું આવેલું હોય તો સારા સપનાનું ફળ નથી મળતું, ખરાબ સપનાનું ફળ મળે. નંબર 2, પેલા ખરાબ સપનું આવેલું હોય પાછળથી સારું સપનું આવે. કીર્તિભાઈ શેનું ફળ મળે? તો સારા સપનાનું ફળ મળે. અને ઘણાને તો સૂતા હોય ને આખી આમ સપનાની ચેનલ ચાલતી હોય આખી રાત ધડાધડ, એક પૂરું થાય ને બીજું શરૂ, બીજું પૂરું થાય ને ત્રીજું શરૂ. એને કહેવાય માલા સ્વપ્ન. એ માલા સ્વપ્ન એટલે સ્વપ્નની હાર માળા, એનું પણ કોઈ ફળ પ્રાપ્ત થતું નથી હોતું. આગળ બતાવે છે કે સારા સપના આવે પણ એનું પૂરેપૂરું ફળ કોને પ્રાપ્ત થાય, આ બહુ મહત્વની વાત છે. તો બતાવે છે કે જે ધર્મમાં રત હોય એટલે ધર્મમાં લીન હોય, જેની શરીરની ધાતુ 7 ધાતુ સમ હોય, વિષમ ન હોય, જેનું મન સ્થિર હોય. ચોથા નંબરમાં જીતેન્દ્રિય ઇન્દ્રિય ઉપર અંકુશ રાખનાર હોય અને 5મા નંબરમાં એ દયાળુ હોય. તો આવા પ્રકારની વ્યક્તિને આવેલા સપનાના પૂરેપૂરા ફળ કાયમ માટે પ્રાપ્ત થાય છે. એટલે તમે સપનું સારું આવે એની રાહ જોવાના બદલે, પંકજભાઈ, સારું સપનું આવે એની રાહ જોવાના બદલે સપના સારા આવે તો એ મને અવશ્ય ફળ આપે જ, એવા પ્રકારની આપણી આ 5 ભૂમિકા એને સ્ટ્રોંગ બનાવવાની અંદર લાગવાનું છે. અહીંયા બતાવે સારું સપનું આવ્યા પછી કોઈને તમારે બતાવવું નહીં, ગુરુ મહારાજને કહેવું અથવા તો ગાયના કાનમાં કહેવું અથવા તો ભગવાનના કાનની અંદર કહેવું. પરંતુ સામાન્ય કોઈ વ્યક્તિને સપનું જે આવેલું હોય સારું એને તમારે એનું ફળ એને તમારે જણાવવું નહીં. આગળ બતાવે સપનાની અંદર જે હસવાનું કામ કરે એને ઉઠી અને રડવું પડે એવા પ્રકારના પ્રસંગ બને. સપનાની અંદર જે નાચવાનું કામ કરતો હોય એ જાગે પછી એને અનેક વ્યક્તિના હાથે માર ખાવો પડતો હોય છે. આવા અલગ અલગ પ્રકારના સપનાના અહીંયા ફળ બતાવે છે. જે સપનની અંદર સફેદ નાગ પોતાના જમણા હાથ ઉપર વીંટળાયેલો જુએ તો એ ટૂંક સમયની અંદર રાજા બને છે, એટલે વર્તમાન કાળમાં સત્તા વગેરેને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવે છે. આવા પ્રકારના અલગ અલગ સપનાના ફળ બતાવી અને અહીંયા કહે છે કે તીર્થંકર પરમાત્મા અથવા તો ચક્રવર્તી એ જ્યારે માતાની કુક્ષીની અંદર પધારે ત્યારે માતા એ 14 મહાસ્વપ્ન જોવાનું કામ કરે છે. 72 સપના, એમાંથી 42 સામાન્ય સ્વપ્ન હતા અને 30 મહાસ્વપ્ન હતા અને 30 અંતર્ગત કોઈ 14 સપના એ તીર્થંકરની માતા અથવા ચક્રવર્તીની માતા જોવાનું કામ કરે. અને વાસુદેવ જ્યારે પેટની અંદર આવે ત્યારે એમની માતા 14માંથી કોઈ 7 મહાસ્વપ્ન જોવાનું કામ કરે. બલદેવની માતા 14માંથી કોઈ પણ 4 સ્વપ્ન જોવાનું કામ કરે. અને માંડલિક રાજા થવાનો હોય દીકરો તો એની માતા એ પેટની અંદર જીવ પધારે ત્યારે 14માંથી કોઈ એક સપનું જોવાનું કામ કરે. આપણે ત્યાં શાસ્ત્રમાં વાત આવે છે કે જંબુ કુમાર જ્યારે પેટમાં આવેલા ત્યારે એમની માતા ધારીની દેવી એમણે જંબુ વૃક્ષ જે ઉત્તર કુરુની અંદર મહાવીર ક્ષેત્રમાં આવેલું છે એ ઉત્તર કુરુની અંદર ઉગેલું કલ્પ જંબુ વૃક્ષ જોવાનું કામ કરેલું હતું. માટે દીકરાનું નામ પાડે છે જંબુ કુમાર. એટલે ટૂંકમાં ઉત્તમ જીવ આવનાર હોય તો પુત્રના લક્ષણ પારણામાંથી. અતુલભાઈ, તમારી દુનિયાની કહેવત છે. શાસ્ત્રકાર કહે છે પુત્રના લક્ષણ પેટમાંથી. પેટમાં હોય ત્યારથી ખબર પડી જાય કેવા સપના આવે છે માતાને, એના આધારે એનું ફ્યુચર કેવા પ્રકારનું હશે, કેવા પ્રકારની એની પ્રકૃતિ હશે એ ખ્યાલ આવી જાય. અહીંયા સપન લક્ષણ પાઠકો વાત કરે છે કે તમારા કુલની અંદર દીપક સમાન, કુલમાં તિલક સમાન, કુલની આબરૂને વધારનાર, કુલનો આધાર બને, કુલની અંદર આનંદને પામાડે એવા પ્રકારના પુત્ર રત્નને તમે 30 લાખ ક્ષત્રિયાણીએ જન્મ આપવાનું કામ કરશે. અને યુવાન થઈ અને સુરવીર અને પરાક્રમી કાં તો એ ચક્રવર્તી રાજા થશે અથવા તો 3 લોકના નાયક એવા ધર્મ ચક્રવર્તી અરિયંત પરમાત્મા થવાનું કામ કરશે. આ પ્રકારે સિદ્ધાર્થ મહારાજાને સ્વપ્ન લક્ષણ પાઠકો ફલાદેશ સંભળાવવાનું કામ કરી રહેલા છે. 30 લાખ ક્ષત્રિયાણી એ પડદાની પાછળ સાંભળી રહેલા છે અને ખ્યાલ છે પોતાને કે ચક્રવર્તી કેટલા હોય. અતુલભાઈ, અવસરપીણી કાળની અંદર ધનેશભાઈ ચક્રવર્તી 12 હોય. 12 ચક્રવર્તી પસાર થઈ ગયા છે એટલે હવે મારો દીકરો તીર્થંકર થશે
અર્યંત થશે અને ચક્રવર્તી હોય તો સપના માતાને 14 ઝાંખા આવે. આ તો એકદમ બ્રાઇટ, એકદમ શાનદાર, તેજસ્વી અને ઓજસ્વી સપના જોયેલા હતા. એટલે નક્કી થઈ ગયું કે મને તીર્થંકરની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. અને 30 લાખ ક્ષત્રિયાણી સાંભળતા સાંભળતા આનંદનું લખલખું પસાર થઈ જાય પોતાના શરીરમાં અને 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ જાય છે 30 લાખ ક્ષત્રિયાણીના. આ બાજુ સિદ્ધાર્થ મહારાજા એ સ્વપ્નલક્ષણ પાઠકો એનો સત્કાર સન્માન કરે છે અને આખી જિંદગી ખૂટે નહીં એટલું પ્રીતિ દાન આપવાનું કામ કરે છે. અને સ્વપ્નલક્ષણ પાઠકોને કહે છે કે બહુ અદ્ભુત અને ઈચ્છિત જે સ્વપ્નના ફલાદેશની અમારે સાંભળવાની કામના હતી એવા જ પ્રકારનો ફલાદેશ આપના શ્રીમુખે અમને સાંભળવા મળેલો છે. આ રીતે સ્વપ્નના ફલાદેશનો સ્વીકાર કરી સ્વપ્નલક્ષણ પાઠકોનું સન્માન કરી જિંદગી આખી ખૂટેની એટલું પ્રીતિ દાન આપી આમને એમનું વિસર્જન કરવાનું કામ કરે છે, વિદાય આપવાનું કામ કરે છે. 30 લાખ ક્ષત્રિયાણી એ ભગવાન જ્યારથી પેટમાં પધારેલા છે ત્યારથી હવે 6 ઋતુને અનુકૂળ હોય તેવા પ્રકારનો ખોરાક લેવાનું કામ કરે છે. આ બાજુ દેવલોકની અંદર દેવાત્માઓ પણ જ્યારે જ્યારે ઉત્સાહ ને ઉમંગ અને તીર્થંકરની ભક્તિનો ભાવ ઉછાળો મારે ત્યારે સિદ્ધાર્થ મહારાજાના મહેલમાં આવી અને કોઈક જગ્યાએ કોઈક જંગલની અંદર, કોઈક પર્વતની ગુફાની અંદર, ક્યાંક પર્વતની ખીણની અંદર લોકોએ જે પૈસા દાટેલા હોય એ પૈસા કાઢી કાઢી ખજાના વગેરે, હીરા મોતી માણેક વગેરે, સુવર્ણ વગેરે કોઈએ ગામની ગટરની અંદર છુપાવેલા હોય, કોઈએ નગરની ગટરમાં છુપાવેલા હોય, કોઈ બગીચાની અંદર છુપાવેલા હોય, કોઈએ પરબની અંદર છુપાવેલા હોય, કોઈએ જંગલમાં છુપાવેલા હોય. એ બધા નિધાનો જેના માલિક પરલોકમાં ચાલી ગયેલા અથવા તો જેના માલિક વર્ષોથી પરદેશ ગયેલા છે, આવે તેવી શક્યતા નથી. એ આ બધા નિધાનો કાઢી કાઢી અને સિદ્ધાર્થ મહારાજાના રાજમહેલની અંદર એ નિધાનની વૃષ્ટિ કરવાનું કામ કરે છે. અને ચારે આનાથી સમજવાનું છે કે તમે છે ને જમીનમાં દાટેલું હોય ને કદાચ અતુલભાઈ, તો હજી ભવિષ્યમાં કોઈ તીર્થંકર જન્મે એના જન્મ પ્રસંગે વૃષ્ટિ કરવામાં આવે ધનની, એના ઉપયોગમાં આવી શકે. પણ તમે શેર બજારમાં નાખેલા હોય, MCX બજારમાં નાખેલા હોય, એ ક્યાંય ઉગે તેવી શક્યતા નથી. અને ઇન્ડેક્સ તૂટે તો તમારે પણ રામ રમી જાય, મોતિયા મરી જાય એવી સ્થિતિનો અનુભવ કરવો પડે. એટલે આના દ્વારા આપણે બધું સમજવાનું છે કે આપણે જે દાટેલું હોય પૂર્વભાવમાં ક્યાંય, એ બધું આ તીર્થંકરોના જન્મ પ્રસંગે આ ઉપયોગની અંદર આવે, ધનવૃષ્ટિની અંદર, એની અંદર મારું એ જૂનું ગયા ભાવનું ધન ઉપયોગમાં આવો એવા પ્રકારની ભાવના ભાવી અને ગયા ભાવનું ક્યાંક આપણે દાટેલું હોય અને છોડીને આવેલા હોઈએ એ બધું આ કાર્યની અંદર ઉપયોગમાં આવે એવી આપણે ભાવના ભાવવાની છે. આ બાજુ સિદ્ધાર્થ મહારાજા એ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સામંત રાજાઓ જે આજુબાજુના માથું ઉચકતા હતા, સીમાડાના રાજા, એ બધા સામંત રાજાઓ સામે ચાલી અને સિદ્ધાર્થ મહારાજાની શરણાગતિ સ્વીકારી લેશે. અને લોકો તરફથી માન સન્માન જે પહેલા મળતું હતું એમાં પણ ઘણો બધો વધારો થાય છે. એટલે સિદ્ધાર્થ મહારાજા 30 લાખ ક્ષત્રિયાણી આની વિચાર વિમર્શ કરે છે કે જ્યારથી આ પુત્ર રત્ન આપની કુક્ષીમાં આવેલ છે ત્યારથી આપણે હિરણ્યથી આપણે વધીએ છીએ, સુવર્ણથી વધીએ છીએ, લોકોમાં માન સન્માન, સત્કાર અને સન્માન એ પણ આપણું વધી રહેલ છે. અને જે સામંત રાજાઓ વશ નતા થતા એ સામે ચાલીને વશ થઈ ગયેલા છે. આપણે લોકોની અંદર સતત આબરૂ દ્વારા, પુણ્યોદય દ્વારા વધતા 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 જઈએ છીએ. એટલે આપણે જે પુત્ર રત્ન જન્મ લેશે એનું આપણે નામ પાડશું વર્ધમાન કુમાર. આ રીતે સિદ્ધાર્થ મહારાજા 30 લાખ ક્ષત્રિયાણી વિચાર વિમર્શ કરે છે. આ બાજુ સમણ ભગવાન મહાવીર મહારાજા એના માટે બતાવવામાં આવે છે માવું અણુકંપન થાય નિચ્ચલે નિફંદે નીરેણે અલીણ પલ્લીને ગુત્તે આવી હોતા. સમણ ભગવાન મહાવીર મહારાજા માતાની કુક્ષીમાં હોય છે એ વખતે વિચારે છે કે હું કુક્ષીની અંદર હલન ચલન કરું છું એના કારણે માતાને તકલીફ થાય છે, તો હું સ્થિર થઈ જાઉં જેના કારણે માતાને જરાય પણ પીડા ન થાય. આ માતાની ભક્તિનો પરિણામ હજી જન્મ લીધેલો નથી, કુક્ષીમાં છે ત્યારે પણ અંદરમાં ભક્તિનો પરિણામ જાગૃત થાય છે.
અને પોતે સ્થિર થઈ જાય છે. અને આ બાજુ 30 લાખ ક્ષત્રિયાની વિચારમાં ચડી જાય છે કે હળે મેસે ગબ્બે, મળે મેસે ગબ્બે, ચુએ મેસે ગબ્બે, ગલીએ મેસે ગબ્બે. શું મારા ગર્ભનું કોઈએ અપહરણ કરેલું છે, અથવા તો ગર્ભ મારો મરી ગયેલો છે, અથવા મારો ગર્ભ એ શું પડી ગયેલો છે, અથવા મારો ગર્ભ શું ઓગળી ગયેલો છે, જેના કારણે પેલા મારો ગર્ભ હલન ચલન કરતો તો સ્ફુરણ થતું હતું અને અત્યારે બિલકુલ એનું સ્ફુરણ થતું નથી. અને શોક સાગરની અંદર 30 લાખ ક્ષત્રિયાણી ખોવાઈ જાય છે. આખો સિદ્ધાર્થ મહારાજાનો રાજમહેલ જ્યાં સતત સંગીત વગેરે વાગતા હતા એ બધા સંગીતો પણ બંધ થઈ જાય છે. શોકનું વાતાવરણ ઊભું થઈ જાય છે. પૂછે છે એની સખીઓ કે માતાજી આપને શું થયું, આપનો ગર્ભ તો સલામત છે ને? તો 30 લાખ ક્ષત્રિય કહે છે કે ગર્ભ સલામત હોત તો પછી મારે શોક કરવાની કોઈ જરૂરત ન હોત. ખરેખર પાપીની એવી હું છું જેના કારણે મારા મોઢા સુધી આવેલો કોળિયો એ કર્મ સત્તાએ આંચકી લેવાનું કામ કરેલું છે. હવે તો મરણમ મેં શરણમ કિમ કરણમ, હવે તો મરણ એ જ મારું શરણ થાવ. હવે હું શું કરું, આ મારા દીકરા વગર હું જીવી શકીશ નહીં. ખરેખર પૂર્વ ભવની અંદર મેં શીલનું ખંડન કરેલું હશે, અથવા તો બીજાના શીલનું ખંડન કરાવેલું હશે, અથવા તો પંખીના બચ્ચા એને માતાથી છૂટા પાડેલા હશે, અથવા તો પંખીના ઈંડા વગેરે મેં ફોડેલા હશે, જેના કારણે આ પાપ ઉદયમાં આવેલું છે અને મારો પુત્ર રત્ન મારે ગુમાવવો પડેલો છે. આવી સ્થિતિની અંદર પણ અશોકભાઈ 30 લાખ ક્ષત્રિયાણી કોઈનો વાંક વિચારતા નથી. વાંક કોનો પંકજભાઈ? એકમાત્ર પોતાનો અને પોતાના કર્મનો. કર્મ એટલે કે આપણી ભૂતકાળની ભૂલ, એટલે પોતાનો જ વાંક વિચારે છે, બીજાનો વાંક વિચારતા નથી. એટલે આપણે આપણી તકલીફની અંદર ક્યારેય પણ બીજાને જવાબદાર બનાવવા નહીં. બીજાને જવાબદાર બનાવીએ એને કહેવાય રૌદ્ર ધ્યાન. આપણા કર્મને આપણે જવાબદાર માનીએ એને કહેવાય ધર્મ ધ્યાન. સમજાય છે બરાબર? મારા દુઃખમાં મારા કર્મ જવાબદાર છે, મારી પૂર્વની ભૂલ જવાબદાર છે, અને ભૂલ કરીએ બદલ મિચ્છામી દુક્કડમ. આવા પ્રકારના ભાવો આપણા પ્રતિકૂળ સંયોગની અંદરમાં પ્રગટ થાય તો સમજવાનું આ ધર્મ ધ્યાન આપણા ભવિષ્યને ઉજળું બનાવવાનું કામ કરશે. અને નંબર 2, બીજાને આરોપીના પાંજરામાં ગોઠવવાનું મન થાય તો સમજવાનું આ રૌદ્ર ધ્યાન નરક વગેરે દુર્ગતિ સુધી આપણને ફેંકવાનું કામ કરશે. આ રીતે બોધપાઠ આના માધ્યમથી આપણે મેળવવાનો છે. આ બાજુ સમણ ભગવાન મહાવીર મહારાજા ઉપયોગ મૂકે છે પોતાના અવધિ જ્ઞાનનો. ભગવાન માતાની કુક્ષીમાં હોય ત્યારે મતિ જ્ઞાન, સુત જ્ઞાન ને અવધિ જ્ઞાન, 3 જ્ઞાન ભગવાનની પાસે અચૂક હાજર હોય. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે કે માતાની ભક્તિ માટે હું સ્થિર થઈ ગયો, રિઝલ્ટ કેવું આવેલું છે. અને જુએ છે તો માતા એકદમ શોકના મહાસાગરની અંદર ગરકાવ થઈ ગયેલા હતા. અને ભગવાન જે છે વિચારે છે, ઓહ માતાના સારા માટે મેં કર્યું, પણ માતાના દુઃખ માટે આ થયેલું છે. એ આવનારા કળિયુગનું લક્ષણ છે કે આપણે બીજાના સારા માટે કંઈક સારું કરવા જઈએ અને બીજાને એનાથી ખોટું લાગે, ખરાબ લાગે અને આપણા માટે નબળો અભિપ્રાય બાંધે, એ આવનારા કળિયુગની નિશાની છે. આ રીતે ભગવાન વિચારે છે અને ભગવાન પોતાના શરીરનું સહેજ સ્ફુરણ કરે છે, હલનચલન શરૂ કરે છે હળવેથી. અને 30 લાખ ક્ષત્રિયાણી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને પ્રસન્ન થઈ અને વાત કરે છે કે મારો ગર્ભ એનું હરણ થયું નથી, મારો ગર્ભ મરી નથી ગયો, પડી નથી ગયો કે ગળી નથી ગયો. બસ તીર્થંગ લખે છે શ્રી જીન પદા પ્રસેદુહુ. કેટલી સરસ મજાની વાત છે આ સમજવાની. બધાનું ધ્યાન માત્ર મારા તરફ જ હોય. બધા જે કામ કરનાર પોતાનું કામ કરશે, તમારું ધ્યાન માત્ર મારા તરફ. હા, બહુ મહત્વની વાત બતાવે છે. નબળો પ્રસંગ બન્યો ત્યારે વાંક કોનો? મારા કોઈ પાપનો ઉદય આવ્યો, એના કારણે મારા ગર્ભનું કોઈ હરણ કરી ગયું છે કે મારો ગર્ભ મરી ગયેલો છે. વાંક આરોપીના પાંજરામાં પોતાને ગોઠવે છે. નંબર 2, પ્રભુએ અંગ સ્ફુરણ કર્યું, સહેજ હાથ પગ હલાવવાનું કામ કર્યું અને 30 લાખ ક્ષત્રિયાણી અત્યંત પ્રસન્ન બને છે અને બોલે છે શ્રી જીન પદા પ્રસેદુહુ. તીર્થંકર ભગવંતો મારા ઉપર પ્રસન્ન થયા કે મારો ગર્ભ એકદમ સલામત છે એ પ્રભુના પ્રસાદથી. આપણે તો સારું બને કંઈ પણ ચંદ્રકાંતભાઈ, મેં આમ કર્યું ને મેં તેમ કર્યું,
હું હતો તો આ થયું, હું ન હોઉં તો ખબર પડે કેટલા વિશે શો થાય, હું ન હોત તો આ કોણ કરી શકત. આપણે આપણી જાતને સારા કોઈ પણ કામ હોય એની અંદર હાઇલાઇટ કરવાનું કામ કરીએ. દેવગુરુની કૃપા એ વખતે યાદ આવતી નથી, અને કંઈક નબળા પ્રસંગ બને જીવનની અંદર એટલે વાંક કોનો? સામેની વ્યક્તિનો તમે વાંક વિચારો. એ તમારી હજી નબળી ભૂમિકામાં મધ્યમ ભૂમિકા છે. પણ ઘણા તો જે છે ને, દીકરો માનો કે જુવાન જોત દીકરો મળી ગયો 20-25 વર્ષની ઉંમરે, પંકજભાઈ લખવામાં આવે મેસેજ સગાવાલાને પહોંચાડવામાં આવે કે મારો ચિરંજીવી ફલાણા 20 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા છે, અચાનક વિદાય લીધી છે. છેલ્લે એક વાક્ય લખે, અતુલભાઈ શું લખે? ભગવાનને ગમ્યું તે ખરું. શું વાત હે મનોજભાઈ? ભગવાનને આવું જ ગમે એમ? તમારો 20 વર્ષનો દીકરો ઉપાડી લેવાનું ભગવાનને ગમે એમ? અશોકભાઈ, આ અજ્ઞાન દશાની અંદર આપણે ભગવાનને પણ આરોપીના પાંજરામાં ગોઠવી દઈએ છીએ. એની પણ આપણને કોઈ કલ્પના હોતી નથી. આ બધાથી આપણે પાછા ફરવાનું છે. નબળું બને તો એમાં માત્ર મારા પાપ કર્મ અને મારી પેલાની ભૂલ જવાબદાર છે. સારું જે કંઈ બને એની અંદર દેવગુરુની કૃપા એ મહત્વનું ચાલક બળ છે. આવા પ્રકારનો અંતરથી સ્વીકાર કરવાનો છે. માત્ર હોઠનો જવાબ નહીં, પણ હૈયાનો જવાબ હોવો જોઈએ. તો આપણો વિકાસ મોક્ષ માર્ગે ઝડપથી થાય એવું આના દ્વારા આપણે સમજવાનું છે, સ્વીકારવાનું છે. 30 લાખ ક્ષત્રિયાણી અત્યંત તીખા ન હોય, અત્યંત ખાટા ન હોય, અત્યંત કડવા ન હોય, એવા પ્રકારના 6 ઋતુને અનુકૂળ અને ગર્ભને પણ અનુકૂળ આવે તેવા પ્રકારનો ખોરાક લઈ અને પોતાનો સમય પસાર કરતા હોય છે. બહુ દોડધામ વગેરે પણ નથી કરતા, શાંતિથી હલનચલન વગેરે કરવાનું કામ કરે છે. અને પસત્થ દોહલા, સંપૂર્ણ દોહલા, સન્માનીય દોહલા બતાવે છે કે ભગવાન પધારેલ છે પોતાની કુક્ષીની અંદર, અને એના પ્રતાપે સરસ મજાના દોહલા પણ 30 લાખ ક્ષત્રિયાણીના મનની અંદર પ્રગટ થાય છે. આવે છે ને, મુજને દોહલો ઉપન્યો બેસું ગજ અંબાડીએ રે, સિંહાસન પર બેસું ને ચામર છત્ર ઢળાય. આ બધા લક્ષણ શેના છે? આવનારો દીકરો એ તીર્થંકર થવાનો છે, માટે હાથીની અંબાડી ઉપર હું બેસું. માથે સિદ્ધાર્થ મહારાજા છત્રને ધારણ કરતા હોય, આજુબાજુમાં ચામર વિંજાતી હોય મારા ઉપર, અને હું અભયદાનની ઘોષણા કરું. એવા પ્રકારના ભાવ, એવા પ્રકારના દોહલા 3જા મહિને 30 લાખ ક્ષત્રિયાણીના અંતરમાં પ્રગટ થાય છે. અને સિદ્ધાર્થ મહારાજા પણ એ દોહલાને પરિપૂર્ણ કરવાનું કામ કરે છે. અને એના પ્રતાપે 30 લાખ ક્ષત્રિયાણી અત્યંત પ્રસન્ન થાય છે. આમ કરતા કરતા 9 મહિના 5 દિવસ 6 દિવસ પસાર થઈ ગયા. 7મો દિવસ આવ્યો. હવે કઈ ઘટના બને છે એનું છેલ્લું એક સૂત્ર મારે વાંચવાનું બાકી છે. એની પહેલા આપણા શ્રી સંઘની જે વિધિ છે, પ્રણાલિકા છે, એ મુજબ હવે સપના એના આદેશ એની ઉછાવણીની અંદર વનેચંદભાઈ આપણે સૌ પ્રવેશ કરવાનું કામ કરશું. ઝડપથી આવી જાઓ. પચખાણ તપસ્વી બધા સાતામાં છો ને? બધા પચખાણ 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ અને પાણહાર બધાને પચખાણ સાથે આવશે. જય શત્રુંજય. સૂર્ય ઉગે 10 બધાનો ચકાય, સૂર્ય ઉગે 8 ચકાય, 6 બધાનો ચકાય, ચોયમ બિયારમ દિયમ બિયારમ અસણ બાણું ખાયું સાયમ પાણહાર પોષી પોષી ચકાય પચ્છન્ન કરતી પાણસ લેણા સસ્તિત્વમાં અસ્તિત્વમાં દેશાસિંહ વોગમ બરી વોગમ બચ્ચે ખાયું શશાગાણ મહત્તર વો શ્રી રામી.